જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। સાપા સુધી સમસ્યા ઉડાડી છે, પછી ક્યાંથી સમસ્યા જડે? એ હવે તો રાડુ પાડમાં આખી રાત દેકારો નીંદર નથી આવી મને। રાયડું જ પાડે ને, રાયડું પડવે છે, ગોતી આવ્યા છો, ના પાડી તી કે મારે નથી જોતી, તો કે હારી વહુ છે હારી, આ લ્યો હકનો હડાકો, મને નથી આવતો। એ આપણા ઘરની વહુ છે, એના એરે શાંતિથી વર્તન કરાય, આ ફૂરી સુધરી જાય, પણ તારા મોઢામાં તો લવાર રહેતી જ નથી। હું સુધરી જાય? આપણે નોખા છે તો તમારી માએ જે ભાગમાં સમસ્યું ઠામણા દીધા હતા, 17 થારીઓ હતી, અટાણે 14 નથી, 22 વાટકા હતા, અટાણે 11 વાટકા રહ્યા છે, અને સમસ્યું તો દોથો એક હતી, જો અટાણે અહીંથી દઈડી, રોજ 2-3 સમસ્યું ખોવે, તો મારે હું એને કેવું નહીં? પણ કહેવાનું કહેવાય, તું છે ને આખી રાત ગોદરામાં પડી કસ કર, તો પછી એનું મગજ ફરક નહીં। એ મારે નથી કેવું, પણ તમારી માં આડી હાલે છે, મારે શું કરવું? ઈ આડી હાલે છે। છોકરાને સુરત થી બોલાવી લેવો છે, રૂપિયા કમાઈને શું કરવું છે? આ રોજ ઉઠીને ઘરમાં હરગે હરગાવા હાટુ તો આવી ગુડી આવી દીધી છે, કીધું તો કે પડતરી માગું છે, છોકરી પીને વઈને છે, પણ વાંધો નહીં આવે, તો આ ગુડી આવ્યા, ઓલી નહીં, આ લ્યો વે મારા નામના રોજ ઉઠીને સાજ્યા બધાય। એ તારા બાપને રૂપારી જોતી હતી, લે ભર બટકા। તમે કર્યું છે બધુંય, છોકરો તો મારો છે, મારું માની જાત। હા, હજી વેલા મોડું છોકરાનું ઘર ભંગીશ તું, મને એવું દેખાય છે। પણ વહુનો બાપ પેરામણીમાં વેવાય ને કઈક દેવાનો હતો ને, એટલે તમે ન્યા કરાયું, કેમ કે ખમતી થર ગોઈતા, આ સગદુ પેરામણીમાં આવ્યું છે ને, એને મોહી ગયા છો। દોરો મારા બાપે દીધો, સગદુ વહુના બાપે દીધું, પણ મારા બાપે એવું નથી કર્યું, આણે સગદુ દઈને સાંદેડા કઢવા। તને કાઈ નો દીધું ને, હઈ બળતરા છે તારે બધી। એ આડી હાલે છે, તમારી માં આડી હાલે છે। જોતો પણ સીન સપાટા ઓછા નથી થતા, હું તો ઈ જ જોઉં છું। લે કેમ છે કાજલ ભાભી? ઈ કયો મને, હાલો। મને હારું છે, મને શું વાંધો હોય? કઈ બાજુ જતા હતા? આમ સીધો રોડ પૂરો થાય ને, હા, ત્યાંથી આમ ડાબી બાજુ જવાનું હતું, પછી ન્યા ખબર હે તો 4-5 ખોયડા છે। મારા ઘરે આવતા હતા એમ ને? શું કરે તાર બા? એ રહ્યા ઘરે મોજ કરે છો? એને ક્યાં વાંધો છે, ને વહુ આવશે પછી ખબર કેવી મોજ છે એમ। તોય મોજ જ કરશે, જોવો ને તમે। હે, હું ઘટવા નહીં દઉં કાઈ। તું તો નહીં ઘટવા દે હવે, પછી આવલું છેલ્લે માંગુ આવ્યું તેનું શું થયું? ના પાડી દીધી અમે ભાભી, કાઈક તો હોવું જોઈએ ને, આપણું લેવલ નું હોવું જોઈએ। હવે લેવલ વાળું ન થવાય, ઓછી ભણેલી હોય ને થોડી ખામરી હોય ને તો કરી લેવાય, ઘર હાચવીને બેહે ને એવી વહુ જોઈ। ના હો, હું તો લાવીશ ને ગામમાં સોટો પાડીશ, સોટો। એ હારું લ્યો, તમે સોટા પાડજો, તું સોટા પાડો એમ। એ ભાભી હું શું કહું, હા, શું કરે મારો ભાઈ? કેદી આવવાનો હે? ઈ કઈક 2 દીમાં આવવાનું કહેતા હતા હો। 2 દી ની વાર લાગશે ને? હા, ઈ કહેતા હતા 2-3 દી જેવું થાય, ત્યાં ઈ કે હું આવી જાય। તો હાલો ને। ક્યાં? જો ઠીક, પુષ્પન ટેલર જોઈ ગયો લાગસ કા? હાલો બીજો ભાગ જોઈ આવી, મોજ આવશે હો। પણ આમ જો રવિ, હું તો જોવાય આવું, દેર એટલે નાનો ભાઈ જ કહેવાય, પણ આ મારી હાહુ જો ને, આને કઈ ગમે નહીં, આપણે કુટુંબમાં હળી મળીને ભરીને રહો ને કોઈ આરે, એને જાજી તકલીફ પડે છે। આ લે કઈ તમારા હાહુ ને એટલે બધી તકલીફ પડવા માંડી? જાજી, એમાં તારી બાયર જ છત્રીનો આંકડો છે। મને રોજ ઉઠીને એમ કે મારી દેરાણી આવી છે ને મારી દેરાણી તેવી છે, મેં બા તમે હારા છો ની મને ખબર છે। એ વાત સાચી છે તમારી, કઈ મને એને કોઈ દી જામ્યું જ નહીં। મારા 19 વર્ષ થયા ને ભાભી, તોય મારે કોઈ દી ન જામ્યું મારી મોટી માં આયરે। બહુ કસકસણી છે ભાભી। બાપા મને ખબર છે, હું ઈ ઘરમાં રહું છું, આખો દી ડોહીના મેણા ટોણા સાંભળું છું, કુટુંબમાં મને કોઈ હારે હારું બોલવા ન દે, કોઈ હારે ભળવા ન દે। લે ઈ તો તમારી વાત મને પૂરેપૂરી મગજમાં બેઠી ભાભી। બેઠી ને, તમારે માથાનું થઈને રહેવાનું હોય। હજી એક વાત પૂછું રવિના? બોલો ને।
આપણે ઓલી ગામમાં શોભના છે એની હારે તું બોલાસ એટલે લગન નથી કરતો એવું કાઈ છે? ના ના મને ભાભી, કહેજે એના ઘરે જઈને માંગુ નાખી આવીશ તારી ભાભી છું. ના ના એ સ્વપ્ન એવું તો કાંઈ હે જ નહીં ભાભી. આખા ગામને ખબર છે સાનો મુનો રેને આવે પાછો મારા આગળ હારો થાસ તો તો તું કેતો હોય તો માંગુ નાખી આવું. પૂછી જોઈજો ને. લાગે તો ભાલા નકર ઠૂઠા. હવે સમજાણું કે આ મરી ગયો લગન હું કામ નથી કરતો. એ વાતે તમારી છે તો મુદ્દાની હો. આમ જોવા જાય તો છોકરી હોજી છે મને ગમે છે હો. આ તો પૂછી જોઈજો. હાલો રસ્તામાં જ એનું ઘર છે. આઈ જ કર્યું ઈ કામ. હા હારું હાલો હું જાઉં છું હવે. હા આવું છે આમ ના ના હું આમ જાઉં છું. ને હારું હાલો. લે બોલ હજી તો નામ લીધું શોભનાનું તો કે પૂછી જોઈજો. આને પણ ભાઈને પરણવાની ઉતાવળ છે નક્કી જ પૂછવું પડશે. આવી અટણમાં કૂતરા બહાવીન હું કઈ છે ને કૂતરી નથી બા કે આ ગામમાં કૂતરા બહાવા જાવ. બોલવામાં હે ને ધ્યાન રાખો. અટણમાં નવરી થઈ ગઈ તને ટાઈમ જડી ગયો મારા નામના આધ્યા ખોલવા. આખા ગામમાં વાલા મુઈ મારે આગા પાછી કરી આવી નભાઈ તારાથી તો થાકી ગઈ છું. એ તમારી જીભડીને છે ને ડાબલીમાં રાખો અને કોક દીનો મારો મગજ જાહેર તો ન થવાની થાહે બા. અને આખા ગામમાં બીજે ક્યાંય નહોતી ગઈ તમારી માં મરી ગઈ હતી ને કારણે ગઈ હતી. વાલા મુઈ તોય આજે ને મારા મુવાવના નામ લીધા. નભાઈ આવરી ડાલે છે નભાઈ આવરી ડાલે છે. રાજુભાઈ હજી બે હવા આવ્યા નહીં. આજ મોડું થઈ ગયું લાગે. કાકાને પર ટાઈમે આવે નહીં પછી આપણે જવા ટાણે ઈ આવે બે હવા. આટલી બધી રાજુભાઈ વાર લાગે બે. તારે કાયમી કેમ અહીંયા મોડું થઈ જાય આવવામાં? એલા ઘરમાં જો ને દેકારો છે ઘરમાં. શેનો દેકારો વળી ઘરમાં? પીંડો શીકણો હોય કાસો ખામાં પેટમાં જામી જીશે. હું તઈ ખાવું ઘરમાં રોટલા ખાધા જેવા રેવા જ નથી દેતા. આ હાહુ વહુ ઘરમાં ભેગી થયું છે ને તો તું જો ને તો એમ થાય ઘરમાં મીંદડા ને કૂતરા પૂર્યા છે એવું લાગે છે મને તો. લેવાય બળો હારો કરીને દે કે બબે ઠોકાય થઈ જાય સીધીની. એલા હવે ભૂંડા લાગી આ ઉંમરે નહીં તો હું ઈએ કરું એમ છું. તો આપણે શું દેખાડો સાંભળે રાખવાનું? આ મોરથી તે દારૂ નથી રાખ્યો ને ઈ વાંધો નડે તને તાર. પીંડો ખાઈ લે પેલા તું. આ વિટામિન સી હોય. અહીં જે હોય ઈ ખા તને ભાવે. અને જો વિપલા હા તને એક ખાસી શિખામણ દઉં. તું મારો ભાઈબંધ છો. હા છોકરાને પરણાવતો નહીં. એ શું વાંઢો રાખવો મારે? આ તારી શિખામણ? તારા ઘરમાં કજિયા હોય એટલે શું અમારા ઘરમાં કજિયા થાય? કાંઈ કાઢી લેવાનું નથી કાંઈ કાઢી લેવાનું નથી. આમ જો ઘરમાં છોકરાની વહુ આવશે ને પછી જિંદગી આરામ થઈ જશે. ઈ તે છોકરાને વહુ ગોતી એવી દેકારો કરે. અમે કઈ હારી નો ગોતી શેના દેકારા થાય? તમારે જ ઘરમાં કાકા કઈ ધ્યાન રાખવી નથી અને હવે બધે બહાટી પડે એટલે વહમું લાગે તમને. કાલ શું કરતો તો સોરે? ત્યાં ભજન નહોતા? ભજન સોરામાં હતા અને તું સામે મોંઘીની દિવાલ ઉપર ચડીને બેઠો તો. તો અહીંયા ઓલું ભૂંગરું નહોતું રાખ્યું એનો શેડો નીકળી ગયો તો હાથવા ગયો તો. હવે ભૂંડો લાગસ હવે નાનો નથી. હવે તું સુધર આખો ગામ તારા દાંત કાઢે. મારા છે ને દાંત કાઢે? વાહે ડોસી બેઠી હતી ઈ બાજુ મોઢું રાખવાનું હોય કે સોરે ભજન હાલતા હતા ઈ બાજુ મોઢું રાખવાનું હોય? ઈ તો ઓલો પ્રસાદી દેવા ગયો તો સૈલાનો છોકરો એટલે જોતો તો મેં ડોસ્યું કોઈ રહી નો જાય. ઓલી ફેર બધી રાયડું નાખતી પ્રસાદી નો પોઈ ગઈ. બાના કાઢમાં એટલે તમે મારા ઉપર શંકા કરો? પ્રસાદી રાતે 12 વાગે વેસાણી અને દિવાલે બેઠો તો તું 9 વાગે. હવે દે જવાબ. ખાઈ છે ભાઈ. હાલો હવે તમારા શું હે આખું પીરી રહે ને એટલે તમને પીરું જ દેખાય બધું. અમે તો ભાઈ ભક્તિમાં લિંક હોય અમને કાંઈ ખબર ન હોય. શું ભક્તિમાં લિંક? હા ભક્તિમાં લિંક હોય અમે તો. ખાલી આ યુટ્યુબ માં લિંક થાવ ને તોય ઘણું છે. ભક્તિ થવાની જરૂર નથી. એને આટું તો આવ્યા છીએ અહીંયા. આમ તો ધક્કા ખાઈ છે એટલે તારે યુટ્યુબ માં ફેમસ થઈ જાવ છે એમ? ફેમસ થઈ જવું છે બધાને ખબર જ છે. આપણું કામ ઊંચું જ છે. આ બધા રહ્યા ને હા આ જોવે છે ને હા આપણને હા ઈ બધા ધારશે ને તો ફેમસ થાય. બાકી કોઈનું કાઈ ન આવે. બરોબર ને?
એને ખબર જ છે, ઈ તો હમણાં વિડીયો આવશે ને ખબર પડી જાય. તારી કોમેન્ટ જાજી આવે કે મારી આવે, હા ખબર પડી જાય. ખોટી માથાકૂટ કરીમાં જા નીકળ હાલ. એમાં મમરાવત શું? આ મોઢે તોડીને કહી દે ને હૈયામાં બેઠા કે મારી કોમેન્ટ લખજો ને રાજ્ય ન લખતા, એટલે આવી જાય બધું. ભાઈ મારો સીન આવે ને તો આખો જોજો, નાનો સીન આવે ને આમ કટ કરી નાખજો. એવું આનું આવે ને તઈ તમારું નીકળો, હાલો જાઓ. તમારે ભેગું તો બેહાય જ ને આમ તો. જાઓ, અહીંયા ઘરે દેકારા ચાલુ હોય છે, જાઓ સાંભળો. ખાસા ભીંડા ખાઈ ખાઈને આખા મૈડાઈ ગયા છે, તોય ભીંડા નથી મુકતા. આ એક ખાતર ને ટ્રેક્ટર ભરી લે ને તો સારું. એક એ કહું છું એ આવો આવો બીજુમાં આવો. ખાતર વેચવું છે તો ઓણ અમારે જોઈશે. ના રે ના, અમારે કાઈ નથી ખાતર વેચવું. ગાયનું તારે હોય તો કેજે, અમારે કેવડી જમીન અને આટલું ખાતર પૂરું પડે. અને તે તો અમે ખાતર તો કરી જ નાખ્યું છે ઘરમાં. કેમ ઘરમાં? એટલે તને નથી ખબર? હવે દિને રાત ભાંભરતા હોય, આખા ગામને ખબર છે તમારી બધાયને. એટલે ઘર હોય ને ઠામણા ખખડે, એમાં ભાંભરવાની ક્યાં વાત આવી છે? શું ઠામણા ખખડે? કઈકને તમારા ઠામણા ભાંગી જાહે લગભગ. એટલે હરખી વાત કરશે હું એમ નહીં, મને જડીમાં કહેતા હતા હા કે હું વીજળીની હાહુ બે બાતતી જ હોય. મેં કીધું રામ જાણે બાપા, હવે ત્યાં જડી નહીં એમ છે ને ઊભું ભરતું નથી ને મને કેવા આવી હતી. જડીની વાત હાસી છે. પમદી જડી આવી ને તો એને વહુને કીધું સા મેલ. એમાં વહુએ ભૂહાકા નાખ્યા તો પારકું માણા આંગણે આવ્યું ને સામાંથી ભૂહાકા નાખ્યા તો ઓલાને ખબર તો પડી જાય ને કે અન્ન બનાવશે. અને બાય વહુ નહીં દઈને લકટી નહીં દઈને નકટી, વાલા મુએ હાથમાં ખાહડા લેવરાવ્યા છે. અવરી અવરીના પેટની નભાઈ ક્યાંથી મને ભટકાઈ ગઈ છે. હા એ તો મોઢે સડાવો એટલે આ જ થાય. આ અમારે વહુ રહી, પૈસા વગર પાણીએ નો ઈ પીવાય. હોદા બાપની દીકરી હોદી છે ને આનો બાપ ને આની માએ જ ચડાવી છે એલી. અને છોકરો સુરત છે, છોકરો કે વી આવું. હવે ઈ બિસાડો અહીંયા આવી આવીને શું કરે, એટલે કીધું હવે અહીંયા અમે સમજી લેવું. હવે પાયલ આનો કાંઈક રસ્તો કાઢ ના. વહુ ને મારે શું કેવું, કાંઈક મને કાંઈક આઈડિયો દે ને. આ ઓલા વૈદના ખાટલે હોય કહેવત નથી, આ એના જેવું તે કર્યું. હવે રાજુ બાપા આખા ગામમાં સમાધાન કરાવવા જાય છે, બરોબર? તો તમારા ને તમારા ઘરનું ભલામણ તમે સમાધાન ન કરી શકો. ઈ વાતે હાસી હો. મેં 2-3 વાર કીધું પણ મને જવાબ નથી દેતા. પણ આજ મારે બેહારીને કેવું છે કે મને આનો કાંઈક રસ્તો કાઢ દો. તમારા ઘરનો રસ્તો રાજુ બાપા જ કાઢશે, બીજું કોઈ કાઢી નહીં હગે. નામ જો બીજાને કેવા, આ તો ઠીક હું કુટુંબની ગુડાણી છું, બીજાને કેવા જઈશ ને તો દિવાહરી મુકશે દિવાહરી. એલી બાય મારે કોઈને કેવું નથી, પેટે બળતરા કેવાય દે. અને આ ડોહો રસ્તો ન કરે તો મારે આપણા ગામનો જીલો હે ને એ જીલામાં પડીને જીલો ગોદારો કરવો છે. હવે આવી ખેલહાઈગીરી વાત ન કરાય. અને એને આવું તો ઠેક ઠેકાણે હાલતું જ હોય. રાજુ બાપાને બેહારીને બધી વાત કરી દે. સારું હાલ. બીજું શું હોય ન્યા? વગર પૈસે મનોરંજન થાય છે રોજ. આમાં સેલ થઈ રહી, હવે નવા નાખવા પડશે હો. લ્યો કેમણો ફરી આવ્યો ને આ શું છે થેલીમાં? એ આમાં નાઈટ ડ્રેસ, લેંગા ને કપડા ને 10-15 દિનના કપડા છે આમાં. 10-15 દિન શું તારા કાકાનું ઘરઘેણું છે? એ ઘરગાડું નથી, તો એ જાવું છે ફરવા. કઈ બાજુ? આમ દીવ, ગોવા, દમણ ને આમ ઈ બાજુ. યારા 3 ધામના નામ લીધા તે. કોણ કોણ જવાના? ભાઈબંધ દોસ્તો બધા જાય છે. અને ડીઝલ નાખ્યું છે. ટાંકી ફૂલ જ હોય તાર કાકાની ગાડીમાં. ઠીક, તો સાવી લાવો એટલે હાઈલા જાય, બીજું શું. હાઈલા જાવ એમ કઈ થોડી સાવી દઈ દઉં? પીવાવાળા કેટલાક છે એમાં? પીવા વાળા કોઈ નથી મારા સિવાય. હા મારા સિવાય કોઈ નથી. તું કે દીઠ લેવા માંડ્યો લા? એટલે કઈક ટેન્શન આવી જાય ને તો થોડુંક બિયર લઈ લઉં. તને શેનું ટેન્શન? આ બાયડી નથી ને છોકરા, તને ટેન્શન શેનું ભાઈ? એ ટેન્શન એનું આવે છે કે ધંધો બરોબર ન હાલતો હોય તો થોડુંક ધંધાનું ટેન્શન. ધંધો આપણે પાનનો ગલ્લો હે, તમારે ક્યાં અહીંયા બેવું છે? ધ્યાન દેવી છે? ત્યાં થોડાક ને 10-15 જણા બૂસ મારી વે ગયા ને એનું ટેન્શન છે. આપણે ઘણાને બૂસ માર્યા ગામમાં, એના હપ્તા હું ભરું છું હજી તારા નામના. ડંકા વાગે હે ગામમાં. તમારે ચાવી દેવી એક નથી દેવી, ઈ કયો ને ડંકા વત વગાડવા અહીંયા. જો ચાવી તને દઉં, ગાડી નિરાતે આગજે. મારે હજી ઓલો રાજ્યાની ઘરે બધા ડખા હાલે છે ને, એમાંથી અડધાને ભરીને હજી કોરટે જવાનું છે.
વેલા પાછો આવતો રહી જાય. તે શું થયું કાકા? હવે એના બાજે જ છે ઘરમાં ઓલી વહુ ને છોકરા ને વીજળી ને રાજ્યોટ બસ બાટી. છોકરો અહીંયા ક્યાં છે? તો સુરત છે. ભાઈ સુરત ત્યાં ફોન કરીને કઈ કઈ કે ને અહીંયા સીધા ઉપાડો લઈએ. કાકા મને હે ને આ બધું જોઈને કઈ કેવું થાય છે ને, લગન ન કરે ને કુવામાં પડી. તારા લગ્ન તો ધામે ધૂમે કરાવવા સમજ્યા. આપણે કઈ રાજ્ય છોકરાને વહુ ગોતી બોલકી આપણે નથી ગોતવી. આપણે તો હંમેશ 5 જણા પૂછીને પણ કરવું. ઓલા આંધળીના પેટના એમને પડ્યા સમજ્યા. એમાં બધા કૂતરા મીંડળે ગોળે બાજે. પણ જો કાકા હા. એક વસ્તુ ખરી હો, શું? કે ધોરી બાયડીનો પાવર બહુ હોય. હા એટલે આપણે કારી જ ગોતવી છે. મારા જેવી. તારા જેવી. સારું ભલે હાલ હાલે ચાવી અને ગાડી ધીમી રાખજે. અને વસમાં ડીઝલ પુરાયેલી જ પાછું. એ તો પુરાઈ લઈશ. તો જગ્યાએ વાંહે છે, વાંહે બેસી જાવ ને તમે. મારે બાપા દીવ દમણ ને ગોવા મારે નથી આવવું હો. મજા આવશે હો. ના સમજો કાંઈ ઘટે જ નહીં. ત્યાં જાવ એટલે કાંઈ ઘટે જ નહીં પણ પાછા આવો એટલે કાંઈ વધે નહીં. હા એ વાત. તો પછી એ રાતે હો હા. ગાડી આપજો. હા કાકા હા થોડાક પૈસા ખાલી થઈ જાય તો ફોન કરું ને તો થોડાક હા એ નાખી દે જા ઓનલાઈન હો. ઓનલાઈન પર ગાડી ધીમી આગળ ટોસો થાવો ન જોઈએ. ના ટોસો નહીં થાય. તારા ટાટી એમ ટોસા થાય. ટોસો નહીં થાય. હા જા જલ્દી કરો માં. ભલે આ તમારો માલ પડ્યો. હા એક બંધાણી માણા હોય ને તો આ ભૂલાઈ જાય ની વાત. હા પછી અહીંયા કણ ભૂકા કાઢશો તમે. ઉભા રે પે આ તો મૂકી દો. આખા ગામના રસ્તા કાઢ્યા, આખા ગામના સમાધાન કર્યા. આ વહુમાંથી મારો રસ્તો કાઢો, નકર ગામને પાદર કૂવો ગોજારો કરી મારો રસ્તો કાઢો. રસ્તો છે ઈ બોલવાનું ચાલુ કરે એટલે તું બોલવાનું બંધ કર એટલે રસ્તો ઈ આડી આલે છે. આડી હાલે છે. તો તું મંડ આડી હાલવા. મને આડું હાલતા આવડે છે. તારે મોટું આડું ચાલવું છે ને ઓરિયાય. સમજી ગઈ ને? સમજી ગઈ. હવે તો એમ જ કરું, સવારથી જ ચાલુ કરી દઉં. ચાલુ કરી દે. થોડાક દી થાય ને એટલે વહુ થઈ જાહે રેલગાડીના પાટા જેવી. હમ હું જાસ લુગડું લાય આયા. ચોકડી આયા છે, ઈ ટાટાની પાડી છે. ન્યા હું લુગડા ધોવો છો? લુગડા આયા ધોવાના હોય બા. લાય. આને હદ કરી છે ઘરમાં કે હક નથી. આડું ઝાલવું છે, હવે તો આડું ઝાલવું છે. પાણી ઓછું ઢોરજો ને કોઈ મોંઘી ડોરી આવશે બાંધવા. આડું ઝાલવું છે, આડું ઝાલવું છે. ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી.
હાલો મિત્રો હું છું સુરત, ચાલો. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.